નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. ભચાઉ તાલુકાના સિકરા ગામે લેબર કોલોનીમાં સામાન્ય મુદ્દે શ્રમિકે જ સાથી શ્રમિકની હત્યા કરી હોવાનો મામલો સામે આવ્યો છે. લોખંડના પાઇપના ફટકા મારીને ઢીમ ઢાળી દેવામાં આવ્યું હતું. છત્તીસગઢના વિજયસિંહ ગૌડ નામના ફરિયાદીએ ભચાઉ પોલીસને જણાવ્યું હતું કે તે અને તેનો કૌટુંબિક ભત્રીજો સરવનસિંહ ઇતવારસિંહ અને આરોપી મધ્યપ્રદેશના રાજકુમાર બોલા સહિતના 6 મજૂરો 10 નંબરની ઓરડીમાં સાથે રહેતા હતા. ત્યારે સરવન અને રાજ વચ્ચે બોલાચાલી થઈ હતી. મામલો વધી જતા જ કુમારે સરવનને લોખંડની પાઇપ ફટકારી દેતા લોહી લુહાણ હાલતમાં નીચે પડ્યો હતો. તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી સરવનને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવથી હરેરાટી ફેલાઈ ગઈ હતી. પોલીસે રાજકુમારને રાઉન્ડ અપ કરી લીધો હતો. ભચાઉ પોલીસે સોમવારે સવારે સ્થળ પર જઈ ઘટનાનું પંચનામું કર્યું હતું. ઉલ્લેખનીય છે કે કચ્છમાં પરપ્રાંતીય વસ્તી વધી રહી છે અને ખાસ કરીને પરપ્રાંતીય વસાહતોમાં નજીવી બાબતે થતા ઝઘડામાં આવેશમાં આવીને ગંભીર પ્રકારનો હુમલો કરી ગુનાને અંજામ આપવામાં આવે છે. માધાપર જૂનાવાસમાં પેબેક જીમની સામે બનાવ બન્યો હતો, જેમાં ફરિયાદી ઈશ્વર કાલબેલિયાના જણાવ્યા પ્રમાણે તેઓ અને આરોપી રાજસ્થાન અર્જુન જગમાલ બંને માધાપર ખાતે ફરિયાદીના ઘરે દારૂ પીતા હતા. ત્યારે ફરિયાદીના પત્ની આરોપી અર્જુનને દારૂ ન પીવા બાબતે કહ્યું હતું, જેથી ફરિયાદી અને તેની પત્નીનો ઝઘડો થયો હતો. આરોપી અર્જુન ગુસ્સામાં આવી જતા લોખંડનો પાઇપ લઈ ફરિયાદીને મારવા માટે દોડ્યો હતો. ત્યારે રમેશ શેખારામ કાલબેલિયા છોડાવવામાં વચ્ચે પડતા પાઇપ તેના માથામાં વાગ્યો હતો, જેમાં ગંભીર ઈજાઓ થવાના કારણે તેનું મોત થયું હતું. જેથી માધાપર પોલીસે અર્જુન સામે ગુનો દાખલ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે માધાપરમાં બેફામ રીતે દેશી અને વિદેશી દારૂ વેચાઈ રહ્યો છે. તેમ છતાં પોલીસ હાથ પર હાથ દઈને બેઠી હોય તેમ કોઈ પગલાં ભરવામાં આવતા નથી. સમૃદ્ધ ગામમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેવી લોક માંગ ઉઠી છે. ભુજ મિર્જાપર હાઈવે પર ટ્રક ચાલક એક્ટિવાને ટક્કર મારતા માતાની નજર સામે દીકરાનું મોત થયું હતું. મળતી વિગતો મુજબ સુખપર ગામના નરનારાયણ નગરમાં રહેતા 9 વર્ષીય કૃષ્ણ પિંડોરિયાનું આ બનાવમાં મોત થયું હતું. રવિવારે રાત્રે આ બનાવ બન્યો હતો. હતભાગી બાળક તેની માતા હંસાબેન સાથે એક્ટિવા પર ભુજથી સુખપર પોતાના ઘરે જતા હતા. ત્યારે ટ્રકના ચાલકે પાછળથી ટક્કર મારતા એક્ટિવા પરથી દીકરો નીચે પટકાયો હતો અને ટ્રકના ટાયરમાં આવી જતા તેનું મોત થયું હતું. બનાવને પગલે અરેરાટી ફેલાઈ ગઈ હતી. તો માંડવી તાલુકાના બાડા ગામે રહેતા 43 વર્ષીય રમજુ ફકીરા કોલી સામે 2 મહિના પહેલા ગાંજાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં પાલારા જેલમાં તેને મોકલવામાં આવ્યો હતો. જેલમાં 2 મહિના રહીને જામીન પર છૂટ્યા બાદ તે તેના ગામ પર આવ્યો હતો અને માનસિક રીતે હતાશ થઈ ગયો હોવાથી મનમાં લાગી આવતા બાડા ગામે દવા પી આપઘાત કર્યો હતો. જેથી માંડવી પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. આ તરફ ખાવડામાં આવેલા આરઆઈ પાર્કમાં યુપીના શ્રમિક 33 વર્ષીય કમલકુમાર કલનારામ સોલાર પ્લેટ લગાવતા હતા, ત્યારે ડાયરેક્ટ કરંટ લાગતા મોત થયું હતું. હતભાગી અદાણીની ઇલેક્ટ્રોનિકલ ઇન્ફ્રા પ્રોજેક્ટ કંપનીમાં ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરતા હતા અને સોલાર પેનલ પ્લેટ લગાવતા હતા. ત્યારે આ બનાવ બન્યો હતો, જેથી ખાવડા પોલીસે તપાસ હાથ ધરી છે. બીજી તરફ સુરજબારી ગોલાઈ પર કરુણ બનાવ બન્યો હતો, જેમાં માંડવીનો પરિવાર અમદાવાદ જતો હતો. ત્યારે બાજુમાંથી 100 ટન વજન ધરાવતું પવનચક્કીનું ટર્બાઇન લઈને જતા ટ્રેલરમાંથી સેફટી વાયર તૂટી પડ્યું હતું. આ ટર્બાઇન બાજુમાંથી પસાર થતી કાર પર પડ્યું હતું. આ બનાવમાં ડ્રાઈવર સાઈડ પર બેઠેલા મહિલા ગંભીર રીતે દબાઈ ગયા હતા. ગાડીમાં કુલ 6 લોકો સવાર હતા. હાઈવે પેટ્રોલિંગ ટોલના કારણે પોલીસની ટીમે તાત્કાલિક આવી 5 લોકોને ગાડીમાંથી બહાર કાઢી હોસ્પિટલ સારવાર માટે ખસેડ્યા હતા. મહિલા ગંભીર રીતે દબાઈ ગયા હતા, જેથી મોરબીથી 300 ટન વજનની ક્રેઇન મંગાવીને ટર્બાઇન ઊંચું કરી દેહને બહાર કાઢવામાં આવ્યો હતો. આ બનાવમાં માંડવીના 40 વર્ષીય પારુલબા શક્તિસિંહ જાડેજાનું મોત થયું હતું, જ્યારે ઇન્દ્રસિંહ રૂપસિંહ જાડેજા, દિવ્યાબા શક્તિસિંહ જાડેજા, સહદેવસિંહ શક્તિસિંહ જાડેજા, અમદાવાદના રુદ્રદત્તસિંહ, ગજેન્દ્રસિંહ ચૌહાણને ઈજાઓ થઈ હતી. પૂર્વ કચ્છ પોલીસે સામખિયાળીમાં સક્રિયતા બતાવી દારૂ ભરેલું ટેન્કર ઝડપી લીધું હતું. ગણતરી કરતા 14,808 દારૂની બોટલ મળી આવી હતી, જેની કિંમત 78,25,200 રૂપિયા આંકવામાં આવી છે. મળતી વિગતો મુજબ પૂર્વ કચ્છ એસપી સાગર વાઘમાર દ્વારા આપવામાં આવેલી સૂચના અંતર્ગત એલસીબી પીઆઈ અને ટીમ સામખિયાળી વિસ્તારમાં હતા, ત્યારે ટેન્કરમાં દારૂ ભરેલો હોવાની બાતમી મળી હતી. આ વાહન સામખિયાળી બ્રિજથી મોરબી જતું હતું, ત્યારે બાતમીના આધારે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. ટેન્કરને અટકાવી તપાસ કરતા તેમાંથી મોટા પ્રમાણમાં દારૂની પેટીઓ મળી આવી હતી. આ સાથે ડ્રાઈવર રાજસ્થાનના ઝાલોરના જગદીશ
સેવારામ બિશ્નોઈની અટક કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન માલ ભરાવનાર તરીકે સાંચો નકાળો બિશ્નોઈ, માલ મોકલનાર તરીકે સિકરના સંજયસિંહ વિજેન્દ્રસિંહ અને જજનુના ધીરસિંહ સુભાષ રેવાડના નામ સામે આવ્યા હતા. સામખિયાળી પોલીસ સ્ટેશનમાં તમામ સામે ગુનો દાખલ કરાવાયો હતો. 30 લાખના ટેન્કર સહિત 1,80,50,700નો મુદ્દામાલ એલસીબી દ્વારા કબજે કરવામાં આવ્યો હતો. પીએસઆઈ અને એલસીબી સ્ટાફ દ્વારા કાર્યવાહીમાં જોડાયા હતા. તો બીજી તરફ અંજાર તાલુકાના સુખપર પશુડા રોડ પર દુધઈ પોલીસની ટીમ નાઇટ રાઉન્ડમાં પેટ્રોલિંગમાં હતી. ત્યારે ક્રેટા ગાડીને અટકાવી તપાસ કરતા તેમાંથી ગ્રીન લેબલ અને મેજિક મુવમેન્ટ દારૂની બોટલ અને ટ્યુબર બિયરના ટીન મળીને કુલ 2,90,160નો પ્રોહિબિશન મુદ્દામાલ મળી આવ્યો હતો. દરોડા દરમિયાન આરોપી નાસી જવામાં સફળ રહ્યો હતો. ગાંધીધામ તાલુકાના શિણાઈ ખાતે 15 વર્ષીય સગીરાનું અપહરણ કરી તેની સાથે બળાત્કાર ગુજારવાના ચકચારી પ્રકરણમાં 2 આરોપીને ઝડપી લીધા હતા. ત્યારબાદ કોર્ટમાં રજૂ કરવામાં આવતા 5 દિવસના રિમાન્ડ મળ્યા હતા. રવિવારે પોલીસે બંને આરોપીનું સરઘસ કાઢ્યું હતું. ગત ગુરુવારે સાંજે કિશોરી તેના મિત્ર સાથે જતી હતી ત્યારે પોલીસ સ્ટેશને લઈ જવાની ધમકી આપી કોલીવા સંજારના મહેશ ઉર્ફે ડાબલો કોલી અને મેઘપર કુંભારડીના સંદીપ ગરગુસાઈએ સગીરાનું અપહરણ કર્યું હતું. મહેશે સગીરાને સ્કૂટી પર બેસાડી બાવળોની ટેકરીમાં લઈ જઈ બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હતો. આ પ્રકરણમાં બંને આરોપીની ધરપકડ બાદ અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે સરકારી વકીલ એસ.જે. રાણાની દલીલોને ગ્રાહ્ય રાખી 5 દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા હતા. પીઆઈ અને પીએસઆઈ તેમજ સ્ટાફ દ્વારા બંને આરોપીને સાથે રાખી આદિપુરમાં રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આરોપીઓ હાથ જોડીને લોકોની માફી માંગતા જોવા મળ્યા હતા. લોકોએ આરોપીઓ પર ફિટકાર વરસાવ્યો હતો. આ ગુનામાં ઝડપી ટ્રાયલ પૂરી થાય અને કડક સજા આપવામાં આવે તેવી માંગ ઉઠી છે. કચ્છમાં 2 બંદર ઉપરાંત સેંકડો ઔદ્યોગિક એકમોના કારણે માલગાડીઓનું પરિવહન દિવસ રાત ચાલુ હોય છે. પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનમાં રેલવેને સૌથી વધુ આવક કચ્છમાંથી થાય છે. તેનું કારણ માલગાડી છે, કારણ કે અહીંથી હજારો ટન માલ સામાનનું અન્ય રાજ્યોમાં પરિવહન થાય છે, જેમાં ખનીજથી માંડી કોલસો, તૈયાર માલ સામાન ઉપરાંત કેમિકલ સહિતનો સમાવેશ થાય છે. ગઈકાલે તેવામાં માલગાડી ઉથલવાનો પ્રયાસ થયો હતો, જોકે આ ગતિવિધિ સફળ રહી ન હતી. આ બાબતે સૂત્રોના જણાવ્યા પ્રમાણે 28મીએ આ બનાવ બન્યો હતો. વોનથી સામખિયાળી જતા રેલવે ટ્રેક પર માલગાડી જતી હતી, તેને ઉથલાવવાનો પ્રયાસ થયો હતો. આ માલગાડીના લોકો, પાયલટ અને ગાર્ડ દ્વારા લાઇન પર અસામાન્ય ગતિવિધિ જણાઈ આવતા વોંધના સ્ટેશન માસ્તરને જાણ કરવામાં આવી હતી. તેઓ દ્વારા સામખિયાળી રેલવે પોલીસને વાકેફ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને તપાસ કરતા વચ્ચે લોખંડની પટ્ટી અને પથ્થર રેલવે લાઇન પર રાખેલા જોવા મળ્યા હતા. આ કારણે મોટી દુર્ઘટના થઈ શકે તેવી ભીતિ હતી. જોકે પટ્ટી અને પથ્થર ઉથલાવવાનો મનસૂબો દૂર કરી માલગાડીનું રેગ્યુલર પરિવહન કરાવાયું હતું. બનાવ અંગે ભચાઉ પોલીસમાં જાણવા જોગ દાખલ કરવામાં આવી હતી. આ ખૂબ ગંભીર ઘટના છે. આવું કૃત્ય કરનારા વ્યક્તિઓને શોધવા જરૂરી છે. મુદ્રા તાલુકાના ટુંડા ગામે નદીમાં ડૂબી જતા યુવાનનું મોત થયું હતું. મળતી વિગતો મુજબ ગત 28મીએ ભુજ ફાયર બ્રિગેડને કોઈ વ્યક્તિ ડૂબી ગયો હોવાનો કોલ મળ્યો હતો, જેના આધારે રેસ્ક્યુ ટીમે અંડર વોટર રોબોટ, રેસ્ક્યુ બોટ અને સાધનોની મદદથી 3 કલાકની મહેનત બાદ ડૂબી ગયેલા વ્યક્તિને બહાર કાઢ્યો હતો, જેનું મોત થયું હતું. તપાસ કરતા હતભાગી મૂળ ઉત્તર પ્રદેશના અને હાલે ટુંડા ગામે લેબર કોલોનીમાં રહેતા 36 વર્ષીય હરિન્દર કુમાર લાલ બચ્ચનરામ હોવાનું સામે આવ્યું હતું. તેઓ માછીમારી કરવા માટે ગયા હતા અને ડૂબી જવાથી મોત થયું હતું. ઉલ્લેખનીય છે કે ટુંડા ગામની નદીમાં રેતી ચોરીના કારણે મોટા પ્રમાણમાં ખાડા પડી જતા તેમાં પાણી ભરાય છે, જેના કારણે ડૂબી જવાથી મોત થયાનું માનવામાં આવી રહ્યું છે. ત્યારે ખનીજ ચોરો સામે પણ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. દીનદયાળ પોર્ટ ઓથોરિટી કંડલામાં અકસ્માતનો બનાવ બન્યો હતો, જેમાં પોર્ટની જેટી નંબર 4 અને 5 વચ્ચે લોડિંગ માટે ઉભા રહેલા ટ્રેલર પરથી ડ્રાઈવર અને ક્લીનર નીચે ઉતર્યા હતા. ત્યારે લોડર દ્વારા પોતાની ગતિવિધિ દરમિયાન બેધ્યાન રહેતા ટ્રેલરને દરિયા તરફ ધક્કો લાગી ગયો હતો, જેના કારણે ટ્રેલર જેને કાર્ગોથી લોડ કરવાનું બાકી હતું તે દરિયામાં જઈને ખાબક્યું હતું. સદભાગ્યે આ પરિસ્થિતિ દરમિયાન કોઈ વ્યક્તિ ટ્રેલર ઉપર ઉપસ્થિત ન હતો, જેના કારણે જાનહાનિ ટળી હતી. ટ્રેલર દરિયામાં ખાબકતા તેને વિશેષ એજન્સીઓને નિયુક્ત કરીને દરિયામાંથી બહાર કાઢવા ગતિવિધિ આરંભાઈ હતી. પોર્ટ પ્રશાસને આ ઘટનાને સમર્થન આપતા જણાવ્યું હતું કે તેમાં કોઈની ઈજા પહોંચી નથી. કચ્છ જિલ્લામાં સર્જાયેલ હવાના દબાણની અસર તળે ભારે વરસાદની આશા ઠગારી નીવડી હતી. હવામાન વિભાગ દ્વારા કચ્છમાં ભારે વરસાદના એલર્ટ વચ્ચે કચ્છમાં
છૂટાછવાયા ઝાપટા સ્વરૂપે વરસાદ થયો હતો. સોમવારે વહેલી પરોઢે લખપત પંથકમાં વરસાદી ઝાપટું વરસ્યું હતું. નખત્રાણામાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝાપટા સ્વરૂપે મેઘરાજાએ હાજરી નોંધાવી હતી. તો મુન્દ્રામાં અષાઢી માહોલ વચ્ચે વરસાદી ઝાપટાથી માર્ગ પર પાણી વહી નીકળ્યા હતા. અંજાર શહેરમાં પણ ધોધમાર ઝાપટું વરસ્યું હતું. ગાંધીધામ શહેરમાં પણ ઝરમર સ્વરૂપે વરસાદ થયો હતો. કચ્છમાં સચરાચરી મેઘમહેરના વર્તારા વચ્ચે ધાબળિયા માહોલમાં છૂટાછવાયા વરસાદના અહેવાલો પ્રાપ્ત થયા હતા. તો બપોરે ભુજમાં વરસાદી ઝાપટું વરસતા માર્ગો પરથી પાણી વહી નીકળ્યા હતા. પરમ કૃપાળુ પરમાત્મા પરમ સુખ અને પરમ શાંતિના દાતા છે. આ જગત અને સંસ્કાર ભૂતકાળ પણ છે અને ભવિષ્યકાળ પણ છે, પરંતુ પરમાત્મા અને મોક્ષ એ ચાલુ વર્તમાન કાળ છે તેવું કચ્છી સંત હરિદાસજી મહારાજ હરિદ્વાર ખાતે ભાવિક સમુદાયને ઉપદેશ આપતા જણાવ્યું હતું. પોતાના પ્રવચનમાં ગુરુ અને શિષ્યના સંબંધની વ્યાખ્યા કરતા જણાવ્યું હતું કે ગુરુની કૃપા શિષ્યના માનસનું નવનિર્માણ કરે છે. કોઈ સ્થળનું સામાન્ય સમારકામ કરાય તો તે જીર્ણોદ્વાર કહેવાય છે, પરંતુ સંપૂર્ણ નવેસરથી થતું નિર્માણ એ નવનિર્માણ કહેવાય. તે રીતે જ ગુરુ પોતાના શિષ્યના માનસમાંથી જૂની તમામ ભ્રાંતિ દૂર કરી તેના માનસનું નવનિર્માણ કરે છે તેવું હરિદાસજી મહારાજે જણાવ્યું હતું. અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે સદગુરુ ભગવાન ઉદ્ધવરામજી મહારાજ અને વાલરામજી મહારાજની કૃપાથી કચ્છી સંત હરિદાસજી મહારાજના સાનિધ્યમાં ભગવાન વાલરામજી મહારાજ પ્રાગટ્ય મહોત્સવની એક કડી રૂપે હરિદ્વારના કચ્છી આશ્રમમાં ત્રીજ અતિરુદ્ર મહાયજ્ઞ યોજાયો હતો. આ ધર્મોત્સવમાં ભારતભરમાંથી ઉદ્ધવ પ્રેમીઓ ઉમટ્યા હતા. ગંગાજીના ઘાટ પરથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જે કચ્છી આશ્રમ પહોંચતા યજ્ઞની શરૂઆત કરવામાં આવી હતી. ઉદ્ધવ ભક્તોએ સંધ્યાકાળે સંધ્યાપાઠ, સત્સંગ, ભજન, ગઝલ, ઓધો રાસ અને ઓધો પ્રસાદનો લાભ લીધો હતો. આ અવસરે ભગવાન વાલરામજી મહારાજ પ્રાગટ્ય મહોત્સવ 19મી થી 25મી માર્ચ સુધી વલસાડમાંથી યોજવાની જાહેરાત કરવામાં આવી હતી. આ ઉપરાંત સર્વે ભક્તજનોના આગ્રહને વશ થઈ આ વર્ષે પણ ગુરુ પૂર્ણિમા મહોત્સવ તારીખ 10 જુલાઈના સિડકો હોલ વાસી નવી મુંબઈ ખાતે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે હરિદ્વાર ખાતે કુલ 11 અતિરુદ્ર થવાના છે, જે પૈકી અષાઢી બીજના ત્રીજો યજ્ઞ કરાયો હતો. કૈલાશ મહારાજ રાજસ્થાનવાળાના માર્ગદર્શન હેઠળ બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોપચાર કરાયા હતા. કચ્છી આશ્રમના કાર્યમાં 800 થી 1000 બ્રાહ્મણો પરિવાર અલગ અલગ રીતે વૈદિક પાઠ કરે છે. કચ્છી આશ્રમમાં 1000 બ્રાહ્મણ પરિવારનો નિર્વાહ થાય છે.